નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 5 વિષય કેકારો ગુજરાતીમાં સેમ 2માં પાઠ 7 ઢેબરાનો ન્યાય। ચાલો વિદ્યાર્થી મિત્રો, પાઠ બહુ સરસ છે, તમને મજા પણ આવી હશે। બહુ સરસ અક્ષરે લખતા જાઓ, સ્વાધ્યાયપોથી ચાલુ કરીશું, મારી સાથે પૂરતા જાઓ તેવી તમને બધાને શુભેચ્છા। પ્રશ્ન પહેલો છે, એક એક વાક્યમાં ઉત્તર લખો। શેઠને ત્યાં જઈ આવીને છજુ કાકા કાકીને શું કહે છે? તો લખો, શેઠને ત્યાં જઈ આવીને છજુ કાકા કાકીને કહે છે, નુકસાનીમાં મને 4 ચાબકા ફટકાર્યા, જો આ। બીજું, શેઠે નોકર પાસે છજુ કાકાને શા માટે ચાબકા મરાવ્યા? તો લખો, શેઠ એવું સમજ્યા હતા કે છજુ કાકાએ તેમના બગીચામાં જાણી જોઈને ઘુસાડી હતી, તેથી તેમણે નોકર પાસે છજુ કાકાને ચાબકા મરાવ્યા। ત્રીજું, રાજા અરજી કેમ સમજી ગયા? લખો, છજુ કાકાએ પૂજારીના વેશમાં રહેલા રાજાને અરજીની બધી બાબતો અગાઉ સમજાવી ચૂક્યા હતા, તેથી રાજા અરજી સમજી ગયા। ચોથું, રાજા તમને શાણો લાગે છે કેમ? લખો, મને રાજા શાણો લાગે છે કેમ કે તેણે ચતુરાઈથી છજુ કાકાનું દુઃખ જાણ્યું અને તેમની ફરિયાદનો યોગ્ય ન્યાય કર્યો। 5, પછી રાજાએ કંઈ કહેલું, કાકીએ એમ ન પૂછ્યું હોત તો આપણને શાની ખબર ન પડત? જવાબ લખો, પછી રાજાએ કંઈ કહેલું, કાકી એમ ન પૂછ્યું તો આપણને પૂજારી એ જ રાજા હતો એની ખબર ન પડત। છઠ્ઠું, તારી પત્નીને કહેજે કે તે ઢેબરા બહુ સ્વાદિષ્ટ બનાવે છે। આ વાક્ય પરથી તમને શું ખબર પડે? તો લખો, તારી પત્નીને કહેજે કે તે ઢેબરા બહુ સ્વાદિષ્ટ બનાવે છે। આ વાક્ય પરથી મને ખબર પડે છે કે રાજા હોવા છતાં દરેકના કાર્યો યાદ રાખે છે અને સારા કાર્યોની પ્રશંસા પણ કરે છે। 7મું, વાર્તા પૂરી થયા પછી કાકા કાકી કેવી રીતે રહ્યા હશે? તો લખો, વાર્તા પૂરી થયા પછી કાકા કાકી સુખ શાંતિથી રહ્યા હશે। ચાલો હવે બ છે, એમાં પહેલું, છજુ કાકાની પાસે મિલકતમાં શું હતું? લખો, છજુ કાકાના ઘરની પાસે મિલકતમાં એક ઝૂંપડી અને એક બકરી હતી। બીજું, છજુ કાકાના ઘરની પાસે કોનું ઘર હતું? તો લખો, છજુ કાકાના ઘરની બાજુમાં એક શ્રીમંત શેઠનું ઘર હતું। ત્રીજું, બકરીએ છોડના પાન ખાતી જોઈ માળીએ શું કર્યું? તો લખો, બકરીને છોડના પાન ખાતી જોઈ માળીએ ગુસ્સે થઈ તેના માથામાં જોરથી ડાંગ ફટકારી। ચોથું, શેઠે નોકરને શો હુકમ કર્યો? તો લખો, શેઠે નોકરને હુકમ કર્યો કે આને પેલા ઝાડ પાસે ઊભા રાખીને 4 કોરડા મારો। 5મું, કાકીએ છજુ કાકાને શેઠની ફરિયાદ કરવા કોની પાસે જવાનું કહ્યું? લખો, કાકીએ કાકાને શેઠની ફરિયાદ કરવા માટે રાજાની પાસે જવાનું કહ્યું। છઠ્ઠું, છજુ કાકાએ આગ્રહ કરીને પૂજારીને શું ખવડાવ્યું? લખો, છજુ કાકાએ આગ્રહ કરીને પૂજારીને સ્વાદિષ્ટ ઢેબરા ખવડાવ્યા। 7મું, રાજાએ છજુ કાકાને અરજી કોને આપવાનું કહ્યું? લખો, રાજાએ છજુ કાકાને અરજી પ્રધાનને આપવાનું કહ્યું। 8મું, રાજાએ શેઠિયાની શી સજા કરી? લખો, રાજાએ શેઠિયાને જેલમાં પૂરી દેવાની અને શેઠની મિલકતમાંથી 25 બકરીઓ અને 500 રૂપિયા છજુ કાકાને આપવાની સજા કરી। 9મું, હરખના આવેશમાં આવીને છજુ કાકાએ પ્રધાનો વિશે શું કહ્યું? લખો, હરખના આવેશમાં આવીને છજુ કાકાએ પ્રધાનો સામે જોઈને કહ્યું, આ 12 જણા છે દાઢીવાળા, પણ એમાં દિમાગવાળો એકેય નથી। 10મું, છજુ કાકાની દ્રષ્ટિએ રાજા કેવા હતા? લખો, છજુ કાકાની દ્રષ્ટિએ રાજા ડાહ્યા અને ચતુર હતા। હવે છે પ્રશ્ન નંબર 2, 3 વાક્યોમાં ઉત્તર લખો। જો એમાં પહેલું છે, બકરી છજુ કાકાના કાબૂમાં કેમ રહેતી નથી? લખો, બકરી ભૂખી હોવાથી તે દોરડું છોડાવવા ધમ પછાડા કરે છે। છજુ કાકા વૃદ્ધ અને અશક્ત છે, તેથી બકરી તેના કાબૂમાં રહેતી નથી। બીજું, માળી બકરીને ડાંગ શા માટે ફટકારે છે? લખો, બકરી શેઠના બગીચામાં ઘૂસી મસ્તીથી નાના નાના છોડના કૂણા કૂણા પાન ખાતી હતી, એ જોઈને માળીને ગુસ્સો ચડે છે, તેથી બકરીને ડાંગ ફટકારે છે। ત્રીજું, છજુ કાકાને રસ્તામાં કોણ મળે છે? કાકા શું કરે છે? લખો, છજુ કાકાને રસ્તામાં પૂજારી મળે છે। કાકા પૂજારીને આખી અરજી સમજાવે છે અને આગ્રહ કરીને ઢેબરાનો નાસ્તો કરાવે છે। ચોથું, છજુ કાકાની અરજી પ્રધાનો કેમ વાંચી શક્યા નહીં? લખો, છજુ કાકાની અરજીમાં સંકેતો કરેલા હતા, કંઈ લખેલું ન હતું, તેથી તેમની અરજી પ્રધાનો વાંચી શક્યા નહીં। 5મું, તમે રાજાની કઈ બાબતો ગમી ગઈ કેમ? લખો, મને રાજાની વેશ બદલીને પ્રજાના સુખ દુઃખની જાણકારી મેળવવાની, પ્રશંસા કરવાની અને
ન્યાય કરવાની બાબતો ગમી ગઈ, કેમ કે રાજાએ વેશ બદલીને પૂજારી બનીને છજુકાકાનું દુઃખ જાણ્યું. કાકીના ઢેબરાની ખૂબ પ્રશંસા કરી અને છજુકાકાની ફરિયાદનો યોગ્ય ન્યાય કર્યો. બ લખો, બકરી કેવી રીતે મરી ગઈ? તો લખો, બકરી શેઠના બગીચામાં છોડમાંથી છીંડામાંથી ઘૂસીને મસ્તીથી નાના નાના છોડના કૂણા કૂણા પાન ખાતી હતી. એ જોઈ માળીને ગુસ્સો ચડ્યો. તેને બકરીના માથામાં જોરથી ડાંગ ફટકારી. બકરી બે બે કરતી ચીસ પાડી. ત્યાં જ લાંબી લસ થઈ ગઈને મરી ગઈ. બીજું, કાકીએ અરજી ખોવાય નહીં એ માટે શું ઉપાય કર્યો? લખો, કાકી અરજી ખોવાય નહીં એ માટે પાટિયામાં કાણું પાડી તેમાં લાંબી દોરી કાકાના ગળામાં નાખી પાટિયું છજુકાકાના બરડા પર લટકતું રાખ્યું. ત્રીજું, છજુકાકા રાજાના દરબારમાં પહોંચ્યા એ સમયના રાજાના દરબારનું વર્ણન કરો. લખો, છજુકાકા રાજાના દરબારમાં પહોંચ્યા એ સમયે દરબારમાં રાજા સોનાના સિંહાસન પર બેઠા હતા. તે પૂરેપૂરા રાજવી પોશાકમાં ને ઠાઠમાઠમાં હતા. રાજાની આજુબાજુ તેના 12 પ્રધાનો બેઠા હતા. ચાલો હવે ચોથું લખો. એમાં અરજી હાથમાં આવતા છેલ્લા પ્રધાનની શી હાલત થઈ? તો લખો, અરજી હાથમાં આવતા તેને જોઈ પ્રધાનની આંખો જ ફાટી ગઈ. પાટિયાને ચારે બાજુ ફેરવીને જોવા છતાં કંઈ લખેલું દેખાયું નહીં. અરજીનું માથું કંઈ ન સમજતા તેણે અરજી જોડે બેઠેલા પ્રધાનો બેઠા હતા. 5. છેલ્લે રાજાએ છજુકાકાને શું કહ્યું? લખો, છેલ્લે રાજાએ છજુકાકાને કહ્યું, તારી પત્નીને કહેજે એ ઢેબરા બહુ સ્વાદિષ્ટ બનાવે છે. એના જેવા ઢેબરા અહીં રાજમહેલમાં પણ બનતા નથી. ચાલો હવે પ્રશ્ન નંબર 3 છે. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. બકરી અને કાકા વચ્ચે શી વાતચીત થાય છે? લખો, કાકી. બકરી અને કાકી વચ્ચે શી વાતચીત થાય છે? લખો, કાકી. બકરી, તું દૂધ દે. બકરી, કાકી, તું લીલુંછમ ખાવાનું છે. કાકી, લીલુંછમ ખાવાનું નથી. બકરી, તો દૂધ પણ નથી. જો વિદ્યાર્થી મિત્રો મજા આવી ને? ચલો આગળ કરીએ. બીજું, છજુકાકાએ કાકીમાંથી વધુ હોશિયાર કોણ લાગ્યું? કેવી રીતે ખબર પડી? લખો, છજુકાકા કે કાકીમાંથી વધુ હોશિયાર કાકી લાગ્યા, કેમ કે છજુકાકાને માળાની ફરિયાદ શેઠને અને શેઠે ફરિયાદ ન સાંભળતા શેઠની ફરિયાદ અરજી લખીને રાજાને કરવા કહ્યું. તે મને લખતા ન આવડતું હોવા છતાં વિવિધ સંકેતોનો ઉપયોગ કરી શેઠ વિરુદ્ધ રાજાને અરજી લખી. અરજી ખોવાઈ ન જાય એ માટે અરજી લખેલ પાટિયામાં કાણું પાડી તેમાં દોરી પરોવીને કાકાના ગળામાં લટકાવી. ચાલો હવે પ્રશ્ન નંબર 4 છે. ટૂંક નોંધ લખો. છજુકાકાની બકરી. લખો, છજુકાકાની બકરીને લીલું ઘાસ ખૂબ ગમતું હતું. કેટલી વાર ભૂખી રહેતી, તે દૂધ પણ ઓછું આપતી. એકવાર છજુકાકા બકરીને લઈને ઘરમાંથી નીકળ્યા. તે દોરડું છોડાવી ભાગી એક શેઠના બગીચામાં ઘૂસી ગઈ. તે મસ્તીથી નાના નાના છોડના કૂણા કૂણા પાન ખાઈ રહી હતી. એ જોઈ બગીચાના માળીને ગુસ્સો આવતા તેના માથામાં જોરથી લાકડી ફટકારી. બકરી બે બે ચીસ પાડીને મૃત્યુ પામી. ચાલો આગળ વિદ્યાર્થી મિત્રો પછી છે છજુકાકા. લખો, છજુકાકા અભણ હતા. તેમની પાસે મિલકતમાં એક ઝૂંપડી અને એક બકરી હતી. આટલી મિલકત હોવા છતાં તે સુખેથી રહેતા હતા. એકવાર તેમની બકરી શેઠના બગીચામાં ઘૂસી જતા માળીએ તેને મારી નાખી. તેનો ન્યાય મેળવવા છજુકાકા શેઠ પાસે ગયા. શેઠે ન્યાય ન કરતા ઉલટું તેમને 4 ચાબખા મરાવ્યા. પછી કાકીના કહેવાથી રાજાને શેઠની ફરિયાદ કરવા ગયા. રસ્તામાં પૂજારીના રૂપમાં છુપા વેશમાં રાજા મળ્યો. છજુકાકાએ તેમને બધી વાત કરી અને કાકીના હાથના ઢેબરા ખવડાવ્યા. પછી છજુકાકા દરબારમાં ગયા. દરબારમાં છજુકાકાની ફરિયાદનો યોગ્ય ન્યાય મળ્યો. છજુકાકા ખુશ થતા રાજાને પ્રણામ કરી પોતાના ઘરે ગયા. રાજાના દરબારમાં બનેલી બાબતો વિશે કાકીને વાત કરી. ચલો હવે છે કાકી. કાકી છજુકાકાના પત્ની હતા. તે અભણ હતા પરંતુ હોશિયાર હતા. તે સ્વાદિષ્ટ ઢેબરા બનાવતા હતા. તે માળીએ બકરી મારી નાખતા ખૂબ રડ્યા હતા. તેમણે છજુકાકાને માળીને ફરિયાદ શેઠને અને શેઠે ન્યાય ન કરતા અરજી લખીને રાજાને આપવાનું કર્યું હતું. આથી કાકી અભણ હતા. તો પણ લાકડાના પાટિયામાં સંકેતો દ્વારા અરજી લખવાનો પ્રયત્ન કર્યો. કાકાને પ્રોત્સાહન અને હિંમત આપીને ન્યાય માટે રાજાના દરબારમાં મોકલ્યા. હવે છે ચોથું રાજા. લોકો રાજા દરબારમાં સોનાના સિંહાસન પર બેસતા હતા. તેમના દરબારમાં તેમની આસપાસ 12 પ્રધાનો બેસતા હતા. રાજા દયાળુ અને ન્યાયી હતા. તેઓ વેશ બદલીને પ્રજાના સુખ દુઃખ જાણતા રહેતા હતા. તેમણે પૂજારીનો
પૂજારીના વેશમાં જ કાકાનો દુઃખ જાણી લે છે. તેમણે કાકીના સ્વાદિષ્ટ ઢેબરા ખાઈને તેમની પ્રશંસા કરી. તેમણે કાકાની અરજીમાં કંઈ પણ લખેલું ન હતું, તેમ છતાં વિગત ન જાણતા હોવાથી કાકાની ફરિયાદનો યોગ્ય ન્યાય કર્યો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છે પ્રશ્ન નંબર 5. ખરા વિધાનો સામે રાઈટ અને ખોટા વિધાનો સામે ચોકડીની નિશાની કરો. ચાલો વિદ્યાર્થી મિત્રો, પેલું છે શેઠના બગીચામાં જ્યાંથી બકરી ઘૂસી ત્યાંથી છજુ કાકા પણ ઘૂસ્યા, તો પેલું આવશે ખોટું. પછી છે કાકાએ બગીચામાં જઈને માળીને બકરી બહાર કાઢવાની વિનંતી કરી, તો એમાં પણ આવશે ખોટું. પછી છે ત્રીજું, બકરીને જોરથી ડાંગ ફટકારી, એમાં છજુ કાકાને કોઈ વાંધો ન હતો, તો કે ખોટું. છજુ કાકા કરતાં કાકી હોશિયાર હતા, તો કે સાચું. પાંચમું, શેઠે છજુ કાકાને 4 ચાપખા માર્યા, તો કે સાચું. કાકાને પોતાની સંપત્તિ પ્રત્યે સંતોષ હતો, તો કે સાચું. હવે 7મું, કાકા અને કાકી બિલકુલ ભણેલા ન હતા, તેથી અરજી નવી રીતે લખી શકે છે, તો કે સાચું. પછી 8મું, છજુ કાકાની ફરિયાદ સાંભળીને શેઠને તેમના પ્રત્યે દયા આવે છે, ખોટું. પૂજારી અરજી અને ઢેબરાના વખાણ કરે છે, તો કે સાચું. હવે લખો બ, પૂજારીને કાકીના ઢેબરા સ્વાદિષ્ટ લાગે છે એટલે વખાણ કરે છે, તો કે સાચું. બીજું, રાજા શેઠની મિલકતમાંથી કાકાને થોડી બકરીઓ અને 100ની 5 નોટ આપે છે, તો કે સાચું. ત્રીજું, કાકા કાકીની આગળ રાજાની પ્રશંસા કરે છે, તો કે સાચું. રાજા ઘણી બધી ભાષા જાણતા હતા, તેથી અરજી વાંચી શકે છે, તો કે ખોટું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જો તમને દેખાડી દઉં, સાચું ખોટું 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 સાચું ખોટું સાચું સાચું ખોટું ખોટું સાચું 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 અને ખોટું લખી શકો છો. ચાલો પછીનું, છજુ કાકાને રાજા અને પ્રધાન બુદ્ધિશાળી લાગે છે, તો કે ખોટું. પછીનું લખો, કોટવાલના કહેવાથી રાજા શેઠને કોટડીમાં પૂરી દે છે, તો કે ખોટું. 7મું, પ્રધાનો અરજી વાંચી શકતા નથી એટલે કાકા પર ગુસ્સે થાય છે, તો કે સાચું. હવે ક, ઓછી મિલકત હોવાથી છજુ કાકા દુઃખી હતા, તો કે ખોટું. પછી બીજું, બકરીઓ ઓછું દૂધ આપતી હતી, તો કે સાચું. ત્રીજું, છજુ કાકા બકરીને બહાર કાઢવા બગીચાના નાના દરવાજે ગયા, તો કે ખોટું. પછી ચોથું, કાકીએ પાટિયામાં વાડનું છીંડું દર્શાવવા નાનું ટપકું કર્યું, તો કે સાચું. કાકાએ બધા ઢેબરા પૂજારીને ખવડાવી દીધા, તો કે ખોટું. છઠ્ઠું, રાજાના દરબારમાં 12 પ્રધાનો બેઠા હતા, તો કે સાચું. અને 7મું, છજુ કાકાને રાજાના પ્રધાનો દિમાગવાળા લાગ્યા, તો કે ખોટું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર 6 છે, કોણ બોલે છે અને કોને કહે છે. ચાલો એ પહેલાં તમને હું આ બધા દેખાડી દઉં. ખોટું ખોટું સાચું ખોટું સાચું ખોટું સાચું ખોટું સાચું અને ખોટું. ચાલો હવે લખીએ છઠ્ઠો પ્રશ્ન, કોણ બોલે છે તે લખો. લીલુંછમ ખાવાનું તો નથી, તો કે કાકી. ઘૂસી ગઈ છે કે ઘુસાડી છે, તો કે માળી. ત્રીજામાં આવશે કાકી. ચોથામાં આવશે છજુ કાકા. પાંચમામાં પણ આવશે છજુ કાકા. છઠ્ઠામાં આવશે પૂજારી. સાતમામાં આવશે પ્રજાનો અને આઠમામાં આવશે રાજા. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો, 7મો પ્રશ્ન છે, ખાલી જગ્યા પૂરવાની છે. ચલો, જો કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યામાં આવશે બગીચા, બીજામાં આવશે બકરી, ત્રીજીમાં આવશે 4, ચોથામાં આવશે રાજા, પાંચમામાં આવશે સુવાડી, છઠ્ઠામાં આવશે પૂજારી, સાતમામાં છેલ્લા, આઠમામાં બેવક. ચાલો હવે પ્રશ્ન નંબર 8 છે, નજીકના અર્થવાળો શબ્દ શોધીને તેની નીચે લીટી કરો. ચાલો હવે પહેલામાં આવશે લીસું અને નરમ, પછી બીજામાં આવશે બેઠેલા, ત્રીજામાં આવશે મૂર્ખ, ચોથામાં આવશે યુદ્ધની વાર્તા જ કહેલી, યુદ્ધની વાત જ કહેલી, પાંચમામાં આવશે જીભને પસંદ પડે એવી. જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો તમે બધી ખાલી જગ્યા. ચાલો એના પછીનો 9મો પ્રશ્ન છે, વાક્ય પરથી અર્થ નક્કી કરી લખો. ચાલો પહેલામાં આવશે ખુલાસો કરવો, બીજામાં આવશે ન્યાય માંગવો અને ત્રીજામાં આવશે સમજ ન પડે એવીને કોઈ આધાર વિનાની. બરાબર. ચાલો પછીનો છે 10મો પ્રશ્ન, એમાં છે લીટી કરેલા શબ્દના જેવો જ અર્થ બીજા વાક્યમાંથી શોધીને લખો. ચાલો પેલું છે, ગૌરવભાઈ તેમની પત્નીને કહ્યું, રીસાઈ તો ફડક બનાવી છે.
ગૌરવભાઈએ તેની પત્નીને કહ્યું, રીસાએ તો ફડકત બનાવી છે, જમવાની ખૂબ મજા આવી. બીજું લખો, રામજીભાઈને તેમના ગામમાં પહોંચવા જંગલમાંથી પસાર થતા જંગલી પ્રાણીઓને ખૂબ તાસતી રહેતી. લખો, રામજીભાઈને તેમના ગામમાં પહોંચવા જંગલમાંથી પસાર થતા જંગલી પ્રાણીઓને ખૂબ તાસતી રહેતી. ત્રીજું લખો, ઘણા શ્રીમંત લોકોની રહેણી કેણીમાં દબદબો જોવા મળે છે. ચોથું, બંને બકરીઓ શાણી હતી, તેથી ઝઘડ્યા વગર એક બકરી બેસી ગઈ અને બીજી બકરીને ઓળંગીને નદી પરના સાંકડા પુલ આગળ વધી. ચાલો, 11મો પ્રશ્ન છે, દરેક શબ્દને યોગ્ય જગ્યાએ મૂકી લાંબો કરો. ચાલો વિદ્યાર્થી મિત્રો, ચાલો પહેલું છે, લખો, પિલ્લુનું લાલચોળ મોં જોઈને અમે પૂછ્યું ત્યારે ખબર પડી કે કાળિયા વાંદરાએ એને જોરદાર ફટકો માર્યો હતો. લખો, પિલ્લુનો લાળચોળ મોં જોઈને અમે પૂછ્યું ત્યારે ખબર પડી કે કાળિયા વાંદરાએ એને જોરદાર ફટકો માર્યો હતો. બીજું લખો, ચોમાસાની ઋતુ છે તોય ખાજે આખું આકાશ, એક પણ વાદળ વિનાનું થોડું તપ દેખાય છે. ત્રીજું લખો, ગઈ ધૂળેટી પર તોફાની નટુએ મનુનું મોટું એવું કાળું મિક્સ કરી દીધેલું કે મનુની મમ્મી પણ એને ઓળખી ન શકી. લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે ચોથું, વર્ગના બધા વિદ્યાર્થીઓને તોફાન મસ્તી કરતા જોઈને ઘુવડ ગંભીર સાહેબ આવ્યાને લાંબુ લચ ભાષણ આપી ગયા. વર્ગના બધા વિદ્યાર્થીઓને તોફાન મસ્તી કરતા જોઈને ઘુવડ ગંભીર સાહેબ આવ્યાને લાંબુ લચ ભાષણ આપી ગયા. હવે 5મામાં લખો, ગઈ રાત્રે યોજાયેલી ગ્રામ સભામાં છજુ કાકાએ કરેલું ટૂંકું ટચ ભાષણ સૌ ગામના લોકોને ખૂબ ગમી ગયું. ચાલો, હવે 12મો પ્રશ્ન છે, કૌંસમાંથી શબ્દ પસંદ કરીને ઉદાહરણ પ્રમાણે આપણે લખવાનું છે. ચાલો, પહેલું છે, બકરી બાગમાં ઘુસાડીને પાછો હોશિયારી બતાવવા આવ્યો છે, તો કે ઠપકો. ચાલો, બીજામાં લખો, છજુ કાકાની વેદના. ત્રીજામાં લખો, કાકીનું દુઃખ. ચોથામાં લખો, છજુ કાકાની ખુશી. 5મામાં લખો, છજુ કાકાની દયા. 6ઠામાં લખો, છજુ કાકાનું હાસ્ય. હવે આવશે બ. એમાં પહેલું લખો ગુસ્સો, બીજામાં લખો ખુશી, ત્રીજામાં લખો ઠપકો, ચોથામાં લખો પ્રશંસા, 5મામાં લખો વિનંતી અને 6ઠામાં લખો સહમતી. લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. જો ફરીથી દેખાડી દઉં તમને. હવે છે પ્રશ્ન નંબર 13, શું કહે છે વાળા વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવો. જો આપણે ક્રમ જ ખાલી આપવાના છે. ચાલો, પહેલું છે એમાં 7, પછી 6, પછી 3, પછી 2, 4, 8, 1 અને 5. ખાલી આપણે નંબર જ લખવાના છે. ચાલો, આખી વાર્તા યાદ કરો. કૌંસમાં આપેલા શબ્દ જૂથને 5 દ્રશ્યમાં વહેંચવાના છે. ચાલો, દ્રશ્ય 1 છે, એની અંદર લખો, અંદર ઘૂસી જવું, ખૂબ રડવું, બદમાશી કરવી, સફાઈ આપવી, ડાંગ ફટકારવી, ચીસ પાડવી, લાંબુ લસ થઈ જવું, આવેશમાં આવી જવું, ચાપખા ફટકારવા, ઊભું રાખવું, આંખમાં આંસુ આવી જવા ને મારી નાખવું. હવે દ્રશ્ય 2, એમાં લખો, નુકસાની આપી, પછી લખો, ચલાવી ન લેવું, લખતા ન આવડવું, અરજી લખવી, પકડ લખવું, ચોકડી કરવી, સમજી જવું, ફરિયાદ કરવી, નવાઈ પામવું, દેખાડી દેવું, ઇન્સાફ કરવો, સુવાળું બનાવવું ને લીટી કરવી. ત્રીજામાં લખો, સમજદાર લાગવું, છૂટા પડવું, વાત સાચી લાગવી, વખાણ કરવા, છોડવું નહીં, વાંચી સાંભળવું, ઉત્સાહમાં આવી જવું, આંગળી કરવી, આગ્રહ કરવો. જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો આવી રીતે. પછી છે ચોથું, એમાં પણ લખો, મરેલું પડવું, હરખમાં બોલાઈ જવું, સમજ ન પડવી, હાથમાંથી પસાર થવું, હાથમાં મૂકવું, આંખ ફાટી જવી, હાજર કરવું, જેલમાં પૂરી દેવું, યાદ કરીને બોલવું, દાદ માંગવી, સજા કરવી, સિંહાસને બેસવું, સીધે રસ્તે ચાલવું, ખૂબ હસવું. 5મામાં લખો, વાંચતા ન આવડવું, રાજી થવું, નીચા નમવું, હાથ જોડવા અને સલામ કરવી. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે 15મો પ્રશ્ન છે, ઉદાહરણ મુજબ તેથી અને કેમ કેનો ઉપયોગ કરી 2 વાક્ય બનાવો.
ચાલો પેલું લખીએ. જો ઉદાહરણમાં આપેલું છે એવી રીતે આપણે લખવાનું છે. લખો, સેવ કે ચવાણાથી પક્ષીઓને રોગ થાય તેથી તેમને સેવ કે ચવાણું ખવડાવવું જોઈએ નહીં. પછી બીજું, બંધ રહેતા કબાટમાંથી વાસ આવે છે તેથી બંધ રહેતા કબાટમાં ફિનાઇલની ગોળી મૂકવી જોઈએ. બંધ રહેતા કબાટમાં ફિનાઇલની ગોળી મૂકવી જોઈએ કેમ કે તેમાંથી વાસ આવે છે. આવી રીતે 2 વાક્ય આપણે બનાવવાના છે. ચાલો ત્રીજામાં લખો. પેલું, મારા પપ્પા રોજ વાર્તાઓ કહે છે તેથી મને ઘણી બધી વાર્તાઓ આવડે છે. એમાં બીજું લખો, મને ઘણી બધી વાર્તાઓ આવડે છે કેમ કે મારા પપ્પા મને રોજ વાર્તાઓ કહે છે. હવે ચોથું, એમાં લખો, છોડ પર ઈયળો પડી ગઈ હતી તેથી બધો કપાસ બગડી ગયો. હવે એમાં બીજું લખો, બધો કપાસ બગડી ગયો કેમ કે છોડ પર ઈયળો પડી ગઈ હતી. હવે 5મું, કાચબાને કંઈક અવાજ સંભળાયો તેથી કાચબાએ તેના અંગ ઢાલમાં લઈ લીધા. પછી લખો, કાચબાએ તેના અંગ ઢાલમાં લઈ લીધા કેમ કે કાચબાને કંઈક અવાજ સંભળાયો. 6થું લખો, ડાંગરને વધુ પાણીની જરૂર પડે છે તેથી મોટા ભાગે ડાંગરનો પાક ચોમાસામાં થાય છે. પછી લખો, મોટા ભાગે ડાંગરનો પાક ચોમાસામાં થાય છે કેમ કે ડાંગરને વધુ પાણીની જરૂર પડે છે. લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. 16મો પ્રશ્ન છે, વાક્ય બનાવો અને 3 ખાનામાંથી શબ્દ જૂથ પસંદ કરી તેનો ક્રમ ચોથા ખાનામાં લખો. પછી ચોથા ખાનામાં ક્રમ મુજબ નીચે વાક્યો લખો. ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે ક્રમ લખવાના છે. પહેલામાં આપેલા છે, બીજાથી ચાલુ કરી, ખ, 4 અને ઉ. પછી ત્રીજામાં ગ, ટ અને ગ, 2 અને ઈ. ચોથામાં ઘ, 7 અને અ. 5 પછી ચમાં લખો 1 અને ઉ. 6માં લખો 6 અને એ. અને જમાં લખો 3 અને આ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એના વાક્ય ચાલુ કરીશું. જો લખો, પેલું, નેન્સીએ પપ્પા પાસે જીદ કરી કે તેઓ તેને મેળામાં ફરવા લઈ જાય અથવા બગીચામાં લઈ જાય. બમાં લખો, આરોહીની સાયકલમાં પંચર પડેલું હતું તો પણ તેને સાયકલ ચલાવવાની ચાલુ રાખી. ગ, અમારા ઘરે મહેમાન આવ્યા પણ વધુ સમય બેઠા નહીં. પછી લખો ગ, દાદા દાદીએ મારા માટે પંચપકવાન બનાવડેલા કેમ કે મારે 6 દિવસના પ્રવાસમાં જવાનું હતું. પછી ચમાં લખો, કેયુરની મમ્મી ખૂબ સરસ જમવાનું બનાવે છે તેમ છતાં તેને અમીર ઘરે જ જમવું ગમે. પછી લખો 6માં, આખી દુનિયામાં રોગચાળો ફેલાયેલો છે તેથી અમે છેલ્લા 2 વર્ષથી ક્યાંય ફરવા જતા નથી. જમાં લખો, ઠંડીની ઋતુમાં સાપુતારા જઈ રહ્યા છીએ છતાં શાલીને ધરાર સ્વેટર સાથે ન લીધું તે ન જ લીધું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છે ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો. એમાં જો પહેલું છે, લખો, હું સાંજે દાદા સાથે જોગિંગ કરવા જઈશ અથવા પપ્પા સાથે સ્વિમિંગ કરવા જઈશ. બીજામાં લખો, હું આ વેકેશનમાં મામાના ઘરે નહોતી ગઈ કેમ કે મેં કોમ્પ્યુટર કોર્સ શીખવાનું શરૂ કર્યું હતું. લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. લખો ત્રીજામાં, ગઈકાલે મારે મુંબઈ જવાનું હતું પરંતુ જઈ શકાયું નહીં. પછી લખો ચોથું, મમ્મી સાચું માની નહીં. ચોથામાં આવશે મમ્મી સાચું માની નહીં. 5માં, હું પહેલી વાર વિમાનની મુસાફરી કરી રહ્યો હતો. ચાલો હવે 18મો પ્રશ્ન છે, ઉદાહરણ પ્રમાણે સાચો વિકલ્પ શોધી અને કૌંસમાં લખો. ચાલો પહેલી ખાલી જગ્યામાં લખો કે જેથી. બીજીમાં લખો તો પણ. ત્રીજીમાં લખો કારણ કે. ચોથીમાં લખો તેથી. 5મીમાં લખો અને. 6ઠ્ઠીમાં લખો તેથી. 7મીમાં લખો તેમ છતાં. 8મીમાં લખો કારણ કે. હવે બમાં પણ આપણે એ જ રીતે ખાલી જગ્યા પૂરવાની છે તો લખો પણ, પછી તેથી, ત્રીજામાં કારણ કે, ચોથામાં છતાં, 5માં અથવા અને 6ઠ્ઠામાં અને. ચાલો 19મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, શું છે? વાદળી રંગથી લખેલો શબ્દ સાચી રીતે વપરાયો હોય તો વાહ અને ખોટી રીતે વપરાયો હોય તો આ લખો અને વાક્ય સુધારીને લખો. ખોટું હોય તો વાક્ય આપણે સુધારીને લખવાનું છે. જો પહેલામાં છે, નીરન આઈસ્ક્રીમ લેવા બજારમાં ગયો પણ દુકાન બંધ હતી માટે પાછો આવ્યો તો આવશે વાહ. બીજું, આકાશમાં પુષ્કળ વાદળા હતા તેથી રાત પડી ગઈ હોય તેવું અંધારું હતું તો પણ, એટલે અહીંયા આપણે લખવાનું છે તેથી, એટલે એમાં આવશે આ. પછી વાક્ય લખો, આકાશમાં પુષ્કળ વાદળા હતા તેથી રાત પડી ગઈ હોય તેવું અંધારું દેખાતું હતું. અને ત્રીજામાં આવશે વાહ, કારણ કે સાચું વાક્ય છે.
ચોથામાં એમાં આવશે ખોટું વાક્ય છે, તેમાં સુધારો તેમ છતાં, તો એની સામે લખો આ. જવાબમાં લખો ઘરમાં કશું જ કામ નહોતું તેમ છતાં તૃષાલી મારા જન્મદિવસની પાર્ટીમાં આવી નહીં. પછી 5મું, ચક્ષુ આજે શાળામાંથી વહેલી રજા લઈને ઘરે ગઈ કારણ કે તેને લગ્નમાં જવાનું હતું, તેમાં આવશે આ. પછી લખો ચક્ષુ આજે શાળામાંથી વહેલી રજા ઘરે ગઈ કારણ કે લગ્નમાં જવાનું હતું. હવે ચોથું, એમાં આવશે 6થું, એમાં લખો આયુષે કહ્યું કે તેને કબડ્ડી રમવું ગમે છે, તો પણ સાહેબે તેને ખોખોની ટીમમાં રાખ્યો, તેમાં આવશે વાહ. પછી 7મું, નિયતિએ મને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપેલું, એમાં આવશે આ. પણ મારાથી જઈ શકાયું નહીં. લખો નિયતિએ મને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપેલું પણ મારાથી જઈ શકાયું નહીં. 8મામાં લખો મોહિત પાસે 2 પેન નથી છતાં, એમાં આવશે સુતારીનું, તો એમાં આવશે આ. લખો મોહિત પાસે 2 બોલપેન નથી છતાં તેણે જાનકીની બોલપેનથી પેપર લખ્યું, અને 9મામાં આવશે વાહ. ચાલો હવે પ્રશ્ન નંબર 20 છે. બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી 2 વાક્યોને જોડીને 1 વાક્ય બનાવો. જો આપણે જે કૌંસમાં શબ્દ આપેલા છે એને જોડીને આપણે વાક્ય બનાવવાના છે. ચલો લખો જવાબ સીધો. આજે જોરદાર પવન છે કે જેથી પતંગ ચગાવવાની મજા આવશે. બીજું લખો મયુરી નવી સાયકલ લાવી અને તે આટો મારવા ગઈ. ત્રીજામાં લખો મેં ભૂલ કરી છતાં મમ્મી ગુસ્સે થઈ નહીં. ચોથામાં લખો ધન્ય પાતળો દેખાય છે તેમ છતાં તે તાકાતવાન છે. 5મામાં લખો હિતાક્ષીને પગે પાટો બાંધ્યો કારણ કે રમતી રમતો તેના પગમાં ઈજા થઈ. રમતા રમતા તેના પગમાં ઈજા થઈ. 6થું, મને લખવાનો કંટાળો આવે છે એટલે હું વાંચીશ. 7મું, કેરવ દોડતા દોડતા પડી ગયો પરંતુ તે રડ્યો નહીં. અને 8મામાં લખો આજે મારે વહેલા ઘરે જવું પડશે કારણ કે મારે ફોઈના ઘરે જવાનું છે. લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. લખો 9મું, હું સાંજે બગીચામાં દોરડા કૂટતી હોઉં અથવા હું સાંજે ધાબા પર નૃત્ય કરતી હોઉં. બરાબર લખી શકો છો. 10મું, પરીક્ષા નજીક છે તેથી અંજલિ વાંચવા બેસતી નથી. તો અને 11મામાં લખો દાદાને આજે ઉપવાસ છે તેથી આજે તેઓ જમશે નહીં. 12મું, તે માંદો હતો છતાં તેણે પરીક્ષા આપી. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે 21મો પ્રશ્ન છે. જોડણી લખવાની છે. લખો પહેલીમાં મિલકત, બીજીમાં પાટિયું, ત્રીજીમાં ઝૂંપડી, ચોથીમાં બિલકુલ, 5મામાં અંકુશ, 6મામાં દૃષ્ટ, 7મામાં મૂંગું, 8મામાં ઉત્સાહ, 9મામાં નુકસાની, 10મામાં બેવકૂફ, 11મામાં ફરિયાદ અને 12મામાં સ્વાદિષ્ટ. જો બધી જોડી તમે જોઈને લખી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે છે છજુ કાકા અને કાકી અરજી લખે છે તે ફકરો વાંચી અને રાજાને અરજી લખો. ચાલો આપણે અરજી લખવાની છે. એડ્રેસમાં લખીશું ઉદયવાસ, કિરણ ગલી, સૂરજનગર, 171122. ચાલો લખીશું અરજી. પ્રતિ મહારાજ વિષય ન્યાય મેળવવા બાબત. નામદાર રાજાજી, સાદર પ્રણામ. લખો સવિનય જણાવવાનું કે હું છજુભાઈ આપશ્રીના નગરનો રહેવાસી છું. મારી પાસે એક બકરી હતી. એક દિવસ હું બકરી લઈને ઘરમાંથી નીકળ્યો. બહાર ચારવા જતો તો રસ્તામાં એક શેઠનો બગીચો આવ્યો. બકરી ભૂખી હોવાથી મારા હાથમાંથી દોરડું છોડાવી ભાગી. શેઠના બગીચાની કાંટાવાળા છીંડામાં જઈને બકરીને અંદર ઘૂસી ગઈ. મેં બગીચાની મોટા દરવાજા પાસે જઈને માળીને બકરી બહાર કાઢવા અથવા મને અંદર જવા દેવા વિનંતી કરી. માળીએ મને અંદર જવા ન દીધો અને લાકડાના ફટકા મારી એ બકરીને મારી નાખી. મરેલી બકરી મને પાછી આપો. મેં શેઠને માળી વિશે અને નુકસાની આપવા ફરિયાદ કરી તો શેઠે ગુસ્સે થઈ તેના નોકર દ્વારા મને ઝાડ પાસે ઊભો રાખી 4 ચાપખા માર્યા અને નુકસાની આપીને બકરી મારી દીકરી સમાન હતી. તે મને દૂધ આપતી હતી. મારી બકરીનું નુકસાન શેઠ ભરપાઈ કરી આપે તો તે અંગે યોગ્ય કરવા વિનંતી. આપ નામદાર શ્રી મારી આ ફરિયાદને ધ્યાને લઈ યોગ્ય
ન્યાય કરશો તેવી આશા રાખું છું. આભાર સૌ આપનો વિશ્વાસુ નગરજન. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છે 23મો પ્રશ્ન. જંગલ વિશે 6 થી 8 વાક્યો લખો. જંગલ આપણા દેશની બહુમૂલ્ય સંપત્તિ છે. તે પ્રકૃતિનું સંતુલન જાળવે છે. તે ધરતીની શોભા વધારે છે. જંગલ વિનાની ધરતી કેશ વિનાના મસ્તક જેવી લાગે છે. આપણા પૂર્વજો જંગલમાં રહીને સભ્યતા અને સંસ્કૃતિના પાઠ શીખ્યા હતા. ભગવાન રામ અને શ્રી કૃષ્ણએ પણ જંગલમાં રહીને શિક્ષણ મેળવ્યું હતું. જંગલ આપણને રંગબેરંગી ફળ, ફૂલ, ઔષધિઓ, ગુંદર, લાખ, મધ, રબર જેવી વસ્તુઓ આપે છે. ઇમારતી લાકડું અને બળતણ પણ આપે છે. જંગલમાં અનેક જંગલી પશુ પક્ષીઓ વસવાટ કરે છે. જંગલથી પશુ પક્ષીઓથી જંગલનું રક્ષણ થાય છે. જંગલથી વાતાવરણમાં ઠંડક રહે છે, હવા શુદ્ધ રહે છે અને પુષ્કળ વરસાદ પડે છે. જંગલો રણને આગળ વધતું અટકાવે છે. કેટલા ઉદ્યોગો પણ જંગલો પર આધારિત છે. આમ જંગલ આપણા માટે આશીર્વાદરૂપ છે. કેટલાક સ્વાર્થી લોકો પોતાની આવક માટે જંગલો આડેધડ કાપી નાખે છે. આવા લોકોને આકરી સજા મળવી જોઈએ. ખરેખર જંગલોનું રક્ષણ કરવું આપણી રાષ્ટ્રીય ફરજ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર 24 છે. ફકરો વાંચો અને પ્રશ્નના ઉત્તર લખો. છે ગુલાબી તળાવ. ગુલાબી તળાવ વિશે ફકરો વાંચી જાઓ ધ્યાનથી અને પ્રશ્ન આપણે લખીએ. રેતબા તળાવ વિશે નવાઈ લાગે તેવું શું છે? તો લખો, રેતબા તળાવ વિશે નવાઈ લાગે એવું તેના પાણીનો એકદમ ગુલાબી રંગનું છે. તેનો પાણી એકદમ ગુલાબી રંગનું છે. બીજું, રેતબા તળાવનું પાણી પી શકાય કેમ? તો લખો, રેતબા તળાવનું પાણી ન પી શકાય નહીં, કેમ કે તેના પાણીમાં 40% મીઠું રહેલું છે. વધારે મીઠું શરીર માટે હાનિકારક છે. ત્રીજું, સેનેગલના લોકો મીઠું પકવવાનો ધંધો શા માટે કરતા હશે? ત્યાં બીજો કયો ધંધો વિકસ્યો છે? લખો, સેનેગલના લોકો રેતબા તળાવમાં 40% મીઠું રહેલું છે. ત્યાં મીઠું સરળતાથી પકવી શકાય છે, તેથી ત્યાંના લોકો મીઠું પકાવવાનો ધંધો કરે છે. રેતબા ગુલાબી રંગનું પાણી ધરાવતું અદ્ભુત તળાવ હોવાથી ત્યાં બીજા પ્રવાસ ઉદ્યોગને લાગતો ધંધો કરે છે. ચોથું, દુનિયામાં ગુલાબી પાણીવાળા તળાવ ક્યાં ક્યાં આવેલા છે? લોકો, દુનિયામાં ગુલાબી પાણીવાળા તળાવ અમેરિકાના સેનેગલ અને ઓસ્ટ્રેલિયામાં આવેલું છે. પાંચમું, શું થાય તો આ તળાવનો ગુલાબી રંગ બદલાઈ જાય? તો લોકો, તળાવમાંથી ચોક્કસ પ્રકારની શેવાળ દૂર કરવામાં આવે તો આ તળાવો ગુલાબી રંગ બદલાઈ જાય. છઠ્ઠું, તમારી આસપાસના તળાવમાં કઈ કઈ વનસ્પતિ થાય છે? લોકો, મારી આસપાસમાં કમળ, પોયણું અને જળકુંભી જેવી વનસ્પતિઓ થાય છે. સાતમું, આ ફકરામાંથી સરખા અર્થવાળા શબ્દની જોડી શોધીને લખો. તેમાં આ ફકરામાંથી સરખા અર્થવાળા શબ્દની જોડ. અજાયબ, અદ્ભુત. બીજું, સુંદર અને રમણીય. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રવૃત્તિઓ કરીશું. પ્રવૃત્તિઓમાં પણ જુઓ શું છે. લખો, પેલી ખાલી જગ્યા એમાં લખો માંજવું. બીજીમાં 39, 30 જુઓ આપેલા છે ક્રમ, એ તમે લખી શકો છો. જોઈને જે ક્રમ સાચા આપેલા છે એ લખો. પછી લખો, માછલી તરવા. કાચબા પર સવાર માછલી તરવા નીકળી. પછી લખો, 2 કૂદકા મારો. અને આવી કેટલીક ચિઠ્ઠીઓ બનાવો. જો આવી રીતે ચિઠ્ઠી બનાવવાની છે. એમાં છે ઊભા થાવ, પછી છે ઉપર કરો, પછી છે પાઠ વાંચો અને કવિતા ગાઓ. લખી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો, 5મો પ્રશ્ન છે. તમે શું કરો? લખો. પેલું, તમને ખૂબ તીખું લાગ્યું પણ પાસે પાણી કે કશું ગળ્યું નથી. પેલું, જીભ મોંની અંદર બહાર કરીશ. બીજું, જીભ વાલની અંદરની આજુબાજુ અને હોઠ પર ફેરવીશ. જીભ ગાલની અંદરની આજુબાજુ અને હોઠ પર ફેરવીશ. ને ત્રીજું, જીભ પર લાળ ભેગી કરી નાખીશ. બીજું, કચરો કાઢવો પડે તેમ છે પણ સાવરણ નથી. લોકો, 1 પુઠ્ઠા ભેગા કરી બીજા પુઠ્ઠા પર લઈને કાઢીશું. બીજું, જૂના કપડાં વડે ઝાપટીને કાઢીશું. ત્રીજું, વેક્યુમ ક્લીનરનો ઉપયોગ કરીશું. હવે ત્રીજું, છોડને પાણી પીવડાવવું છે પણ પાઇપ કે ડોલ જેવું સાધન નથી. તો પેલું, હથેળીના ખોબામાં પાણી ભરીને પીવડાવીશું. પ્લાસ્ટિકની થેલીમાં પાણી ભરીને પીવડાવીશું. નાસ્તાના ડબ્બાનો ઉપયોગ કરીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છઠ્ઠું છે ઉકેલ. મુશ્કેલીના ઉકેલ માટે ઘણા બધા વિચારો. પેલું, તડકામાં મૂકીશ. જો પેલું છે કપડું ઝડપથી સૂકવું, તો તડકામાં મૂકીશ. ચાલુ પંખા નીચે ગોઠવીશ અને ગરમ ઇસ્ત્રી ફેરવીશ. બીજામાં લખો, વન ભોજન ભક્તિ ચપ્પુ નથી અને બટાકા સુધારવા. લોકો, બાફ્યા પછી હાથની આંગળીઓ વડે સુધારીશ.
નાની વાટકીની કિનારીઓથી સુધારીશ અને થાળીની ધારનો ચપ્પા તરીકે ઉપયોગ કરીશ. હવે ત્રીજું, તમને ગમતું પેન્ટ ટીચર નીચેથી ફાટી ગયું છે તો લોકો ફાટી ગયેલા ભાગ પર દરજી પાસે રંગીન સ્ટીકર લગાવડાવીશ. બીજું, ફાટી ગયેલો ભાગ કોઈ ચોક્કસ આકારમાં કાપીશું કે જેથી ફેશન થાય અને ફેશન લાગે. અને ત્રીજું, ટીચર નીચેથી આખું કાપીને ચડ્ડી બનાવીશ. હવે છે ચોથું, ઉનાળામાં રોડ પર જવું છે પણ ચપ્પલ નથી, લખો એમાં મોજા પહેરીને જઈશ. બીજું, પગના પંજા પર કપડું અથવા વૃક્ષનું મોટું પાંદડું વીંટીને જઈશ. અને ત્રીજું, સાયકલ ચલાવીને જઈશ. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તમે જવાબ. તમારા દાંતમાં ભાજીનો રેસો ભરાઈ ગયો છે તેમાં લખો તે જગ્યાએ જીભ ફેરવીશ. બીજું, મોંમાં પાણી ભરી થોડો સમય ફેરવવાથી ફેરવી પી લઈશ અથવા કોગળા કરીશ. અને ત્રીજું, ટૂથપીક દાંત લઈને સાવચેતીથી દૂર કરીશ. છઠ્ઠું, તમારી ઢીંગલી કે રમકડાની ગાડી તૂટી ગઈ છે તેમાં લખો તે રિપેર એટલે કે દુરસ્ત કરાવીશ. તે સિવાયના રમકડાથી રમીશ, તેને ભંગારમાં આપીશ. ભંગારને ન લેતો ફેંકી દઈશ. ભંગારવાળો ન લેતો તે ફેંકી દઈશ. ચાલો, 7મો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ કોષ્ટકમાંથી શોધીને આપણે લખવાના છે. ચાલો લખો, જવાબ છે નીચે જુઓ. આઠમો પ્રશ્ન, ચાલો વિદ્યાર્થી મિત્રો 8મો પ્રશ્ન જુઓ. શબ્દના છેલ્લા અક્ષર પરથી નીચે આપેલા ખાનામાં બીજા શબ્દ લખો. ચાલો લખી શકો છો. લીમડો, ડોલ, પછી છે લખોટી, પછી ટીકા તો કે કાતર, રકાબી, બીક, કથન, નમ્રતા, તારા, રાત અને તરસ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.